નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ચીખલી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અસ્થિર મગજના યુવાનને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. મળતી માહિતી મુજબ યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને આશરે 1 વર્ષ પહેલાં નોકરી માટે દુબઈ ગયો હતો. દુબઈ ખાતે માનસિક રીતે અસ્થિર બનતા દુબઈ સરકાર દ્વારા તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને વતન જવા માટે ટ્રેનની ટિકિટ આપી ટ્રેનમાં બેસાડ્યો હતો, પરંતુ માનસિક સ્થિતિ અસ્થિર હોવાથી યુવાન રસ્તામાં ઉતરી ચીખલી તાલુકાના ગામોમાં ભટકતો હતો. ચીખલી પોલીસે યુવાનને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી પરિવારની શોધખોળ હાથ ધરી હતી. સતત પ્રયાસો બાદ પરિવારનો સંપર્ક સાધવામાં આવતા સફળતા મળી છે. અંતે પોલીસે યુવાનનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી માનવતાની મિસાલ ઊભી કરી છે. ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલિયા તથા તેના સ્ટાફે એક ખૂબ જ માનવીય અભિગમ દર્શાવતું અને જે ગુજરાત સરકારનું જે પોલીસ પ્રજાનો સાચો મિત્ર જે સૂત્ર છે એને સાર્થક કરતી એક ઘટનામાં એવું હતું કે એક બિહારીગંજ જિલ્લો સારંગપુર યુપી ખાતેનો એક વ્યક્તિ આશરે 1 વર્ષ પહેલાં 1 થી 1.5 વર્ષ પહેલાં દુબઈ ગયેલો નોકરી માટે અને ત્યાં જઈ એની માનસિક હાલત બગડતા અને માનસિક રીતે અસ્થિર ત્યાં થઈ ગયેલો, જેથી દુબઈની ગવર્મેન્ટે તેને ડિપોર્ટ કરેલો. એ ડિપોર્ટના આધારે પ્રથમ આ જે વ્યક્તિ હતો જેનું નામ આરિફ બિલાલ છે, ત્યાં અસ્થિર હાલતમાં જ ઇન્ડિયા ખાતે આવેલા. ત્યાંથી એને કોઈએ ટ્રેનમાં બેસાડી એના વતનની ટિકિટ લઈ આપેલી, પરંતુ કોઈ પણ કારણોસર તે તેના વતન પહોંચી શકેલ નહીં અને ચીખલીની આજુબાજુના વિસ્તારોમાં એ રખડતા ભટકતો હતો. કેજ ગામની અંદરથી આ વ્યક્તિ મળી આવેલો. તેની માનવીય અભિગમ દર્શાવી પોલીસે તેની સાથે તેને શાંતિથી એના વતન વગેરેની બધી તપાસ કરી, એની જહેમત કરી 2-4 દિવસ સુધી તેની સારસંભાળ રાખી અને તેની તપાસ કરતા ખરેખર તે યુપીનો બિહારીગઢ જિલ્લો સારંગપુર યુપીના હોય તેના પિતા બિલાલ હનીફ મલેક અને તેના કાકાઓને અહીં ચીખલી બોલાવેલા અને તેનો સુખદ મેળાપ કરાવેલો હતો. આમ ચીખલી પોલીસે અને નવસારી જિલ્લા પોલીસે ખૂબ સરાહનીય કામ